પછી ઈ કઈ ચાલ, નક્કી ના. ઈ તો પછી આ ખબર પડી ને બધી ઘા કરી દીધું બધું કે આ તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, કઈ આપણે કઈ વિચારી જ ન હોય ગયા એમ કે હા કાંઈ વાંધો નહીં, મજા કરો ને, માનતા હું પુણ્યનું ભરો અને માતાજી તમને દે. માતાજી પરસો દીધો કે નથી દીધો? હે માતાજી પરસો તો દીધો ને તમને 16 તોલાનો? હા રોડો ઈ ચડાવી દીધો કે મારા બાપા હતા ને હા. એને કરાવીને આ છોકરા વાટું રાખ્યું હતું. એમને એને ખબર છે કે આવી રીતના એમ નહીં, તમે એ તો બધું શીખ. આપણે કઈ સમાજમાંથી આવો છો? અમે વાણંદ સાહેબ. હા, એટલે તમે બધી દાઢીઓ કરો ને તમારી આવડે ને કરી નાખી. આ કેવી વાત છે? હા હે હું ડ્રાઇવિંગ કરું છું અને એટલે મારા પેલા કરતા પપ્પા હતા પૈસા ડોક્ટર દીધા હતા. પછી સીડ્યા? હે 16 તોલા દીધા પછી ડ્રાઇવિંગ માં સીડ્યા કે ઈ પેલા જ કરતા હતા? ખરું મારે ડ્રાઇવિંગ નું જ છે. પહેલાથી? હા તો તમે સારું ડ્રાઇવિંગ કર્યું. હમ. હવે ડ્રાઇવિંગ કરો છો કે ઘરે રહી ગયા? નહીં અત્યારે ડ્રાઇવિંગ કરું છું. હમ હમ. બરાબર. તો અત્યારે આપણે વિષયમાં ખાલી વ્યવસાયમાં ડ્રાઇવિંગ સિવાય કઈ નહીં? નહીં તમારા બાળકો શું કામ કરે? મારે